આપે રામાયણમાં સીતા માતાને રાવણે અશોક વાટિકાની નીચે રાખ્યા હતા. શા માટે? કારણ કે સીતા માતાને શોક ના આવે, ટ્રેસ ના આવે, એટલે એ અશોક વાટિકામાં અશોક વૃક્ષની નીચે રાખ્યા હતા. તો આયુર્વેદનું આ દિવ્ય એક ઔષધિ વૃક્ષ છે જેનું નામ છે અશોક. શોકમ હરતી અનેનિતિ અશોક, જે શોકનું નિવારણ કરે છે. માતાઓ બહેનોમાં જે કાંઈ મેનોપોઝના કારણે સમસ્યાઓ થતી હોય એની અશોકારિષ્ટ એક સારી ઔષધિ છે, કારણ કે એના હોર્મોન બેલેન્સ કરે અને એના ટેન્શન સ્ટ્રેસને ઓછું કરે. તો આ ઔષધિ આપણા એન્ટ્રી ગેટમાં આપણે વાવીએ તો અષ્ટાંગ આયુર્વેદ ધામમાં અમે અહીંયા એન્ટ્રી ગેટમાં તો અશોક રાખ્યું છે. આપણે પ્રાચીન સમયમાં જ્યારે ભગવાનની કથા થાય ત્યારે દરવાજામાં જે પાંદડા રાખતા, એ પત્ર પાંદડા હતા, એ અશોકના રાખતા. એ પરંપરા ધીરે ધીરે ભૂલી અને આપણે આસોપાલવ પછી આંબાના પણ રાખતા થયા. બધા જ વૃક્ષો પવિત્ર છે, પણ અશોકનો પ્રભાવ દિવ્ય છે. તો આસોપાલવ અને અશોક અલગ વૃક્ષ છે. તો ચાલો આ ઔષધિનું આસ્તી આપણા આંગણામાં, આપણા સ્કૂલમાં, આપણી ગેટમાં, આસપાસ આપણા પરિસરમાં આ અશોક નામનું વૃક્ષ, જેનું લેટિન નામ છે, આપને નર્સરીમાંથી લાવવું હોય તો એને કહેવાનું સારાકા અશોકા, સીતા અશોક, ઓરિજિનલ અશોકને લાવીએ અને આ વિડીયોને ઘર ઘર સુધી પહોંચાડીએ અને દિવ્ય ઔષધિથી સમગ્ર વિશ્વ અને ભારતને ફરીવાર હરુભરું બનાવીએ. એ પ્રાર્થના સાથે જય આયુર્વેદ, જય ધન્વંતરી.